ઉત્પાદનમાં તો જો આ વર્ષે તો લગભગ 10 થી 12 મણ ઉતારો રહેશે. નકર જો વાતાવરણ સારું હોય તો 13-14 નો ઉતારો આનો થઈ જાય છે. મારું નામ દિનેશભાઈ કેશુભાઈ વાસાણી, મોકાસર. વેરાયટી ડોલર. 3 વર્ષથી ડોલર વાવી છે. અત્યારે મેં 9 વીઘાની અંદર વાયેલું છે. આની ફૂટ ચોક્કસ સરસ આવે છે. જો પાણીની માવજત સારી હોય ને પાણીનું વાતાવરણ શુદ્ધ હોય તો 3 માળ સુધી થાય, નકર 2 માળ તો કમ્પ્લીટ પાકી જ જાય છે. આની આટ જો કે ખરેખર પિયતમાં અને વાતાવરણમાં શુદ્ધ હોય, વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ, તો 2 ફૂટથી 2.5 ફૂટનું અંતર આ એવડું જીરું બની જાય છે. પણ નકર 1.5 ફૂટ તો કમ્પ્લીટ થાય. દાણો એકદમ ભરાવદાર અને મજબૂત બને, એમાં કાંઈ ઘટતું નથી. અને ફાલ ફૂલે સારું છે. રોગ પ્રતિકારક શક્તિ એટલે આવું જોવાનું વાતાવરણ રહ્યું છે, પણ છતાં આમાં શરમી કે ધોળે સારી એ નથી આવ્યું. આજુબાજુના જીરામાં તો ઘણા સુકારા ને એવા આવે છે બધા એમાં, અને શરમી આમાં નથી આવી. એટલે આ બિયારણ સારું જ ગણાય ને. ઉત્પાદનમાં તો જો આ વર્ષે તો લગભગ 10 થી 12 મણ ઉતારો રહેશે. નકર જો વાતાવરણ સારું હોય તો 13-14 નો ઉતારો આનો થઈ જાય છે. ગયા વર્ષે તો હું બહુ પાહું હતું, કપાસ કાઢીને વાવ્યું હતું, અને તોય છતાં 8 મણનો ઉતારો તોય આવ્યો. તો ડોલર જ હું વાવું છું વર્ષોથી, મને મજા આવે. હું હંધાઈ ખેડૂને એવું જ કહું છું કે તમે થોડુંક તમને યોગ્ય લાગે એટલું વાવો, પણ જે જાજુ જીરું વાવવું હોય તો ડોલર વાવવા. આ ડોલર વાવવાથી તમને ફાયદો રહેશે, આવું મારું કહેવું છે.